વેલકમ બેક। સુરતમાં નેશનલ હાઈવે પર કેમિકલ ભરેલ ટેન્કર પલટી ગયું। ટેન્કરમાંથી કેમિકલ લીકેજ થતા ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી। નેશનલ હાઈવે પર સાવા બ્રિજ ચડતા ટેન્કર પલટ્યું હતું। જિલ્લા ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી છે। ટેન્કરમાંથી કેમિકલ લીકેજ થતા ફાયરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે। ટેન્કર પલટતા અન્ય વાહનો બ્રિજ નીચે ડાયવર્ટ કરવામાં આવ્યા છે। તો આ સમાચાર મળી રહ્યા છે સુરતથી કે જ્યાં કેમિકલ ભરેલું એક ટેન્કર પલટી ગયું હતું। ઘટનાની જાણ થતાં જ ફાયર ટીમ ત્યાં પહોંચી છે। કેમિકલ લીકેજ થતાં જિલ્લા ટ્રાફિક પોલીસ પણ ત્યાં પહોંચી છે। અમદાવાદથી મુંબઈ જતા હાઈવે પર એટલે મોનેસ હોટલ નજીક આવેલ હાઈવે પાસે એક કેમિકલનું ટેન્કર પલટી ખાઈ ગયું હતું। તો એમાંથી કેમિકલ થોડું લીક થતું હતું। તે કારણસર અમને ફાયર કોલ આવ્યો હતો। તો અમે એટલે ઘટના સ્થળ પહોંચી ગયા હતા। એટલે પછી ક્રેન દ્વારા એને ઊભું કરવામાં સીધું કરવામાં આવ્યું હતું અને એમાં કોઈ દુર્ઘટના થઈ નથી ને એટલે બધા જ મોડું અડધો કલાકમાં બધા જ મોડું થઈ ગયા છે।